સનાતન ધર્મમાં વટ સાવિત્રી પૂર્ણિમા વ્રતનું વિશેષ મહત્વ છે। આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વટવૃક્ષની પૂજા કરે છે। વડોદરા શહેરમાં વિવિધ મંદિરો અને વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરવામાં આવી હતી। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના પણ કરે છે। શાસ્ત્રો મુજબ વટવૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના પણ કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે। આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ પણ થાય છે। અમે કોટ્યારનગર વિભાગ 4માં રહીએ છીએ અને અમારા ઘર પાસે ઠેકરનાથ ડંકનાથ મહાદેવ છે, ત્યાં વડ છે। આમાં આ વ્રત વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે પોતાના પતિના આયુષ્ય માટે અને એક જ વડની પૂજા કરવામાં આવે છે। જે વડની પૂજા કરે જેમ આપણા પતિ પ્રત્યે આપણને પ્રેમ હોય છે અને આયુષ્ય માટે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, એમ સાવિત્રીએ પણ ભગવાનને એ જ પ્રાર્થના કરી હતી અને આયુષ્ય લાંબુ કર્યું હતું એમનું। એના માટે જ આ વ્રત કરવામાં આવે છે, વડ સાવિત્રીનું વ્રત। વટ સાવિત્રીનું વ્રત પોતાના પતિના સૌભાગ્ય માટે હોય છે। જેમ વડની વળવાઈઓ લાંબી, વડનું આયુષ્ય મોટું, એ પ્રમાણે પોતાના પતિના આરોગ્ય અને આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। સાવિત્રીએ પોતાના પતિ એક જ વર્ષનું આયુષ્ય હોવા છતાં એની સાથે લગ્ન કરી અને વ્રતપૂર્વક એને પોતાના પતિને ફરી જીવતો કર્યો, માટે વટ સાવિત્રીનું વ્રત આ જ્યેષ્ઠ પૂર્ણિમાએ કરવામાં આવે છે।